હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ એકદમ પોચી ઘઉંના લોટની સુખડીની રેસીપી. આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બની પણ ફટાફટ જાય છે. આના માટે એક કડાઈમાં મેં 1 કપ ઘી લીધું છે અને 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આ આપણે રોટલીમાં વાપરીએ છીએ એ લોટ લીધો છે. તમે અહીંયા ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો, પણ એનાથી સુખડી સોફ્ટ નહીં થાય, પણ એનું ટેક્સચર દળદાર થશે. હવે આને આપણે ધીમા ગેસ ઉપર સરસ મજાનો શેકી લેવાનો છે. લોટને ધીમા તાપે સરસ શેકવો અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી સરસ શેકી લેવો. જો લોટ સરસ શેકાયો હશે તો સુખડી ખૂબ જ ટેસ્ટી લાગશે ખાવામાં. હવે અહીંયા મેં ધીમા તાપે લોટને શેકી લીધો છે. જુઓ, આવી રીતે લોટને શેકી લેવો અને તાવેથો ફેરવતા આવી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો. હવે ગેસ ઓફ કરી દેવો. ગેસ ઓફ કરી અને મેં આમાં 1 ટેબલ સ્પૂન દૂધ ઉમેર્યું છે. હવે દૂધ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું. આવી રીતે દૂધ ઉમેરીને સુખડી બનાવવાથી સુખડી એકદમ પોચી થાય છે અને ખાવામાં આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. જો તમે કોઈવાર આવી રીતે ના બનાવી હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. તમને પણ ખૂબ જ ગમશે. હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ જ છે અત્યારે. જુઓ, સરસ લોટ શેકાઈ ગયો છે. હવે એમાં મેં 1 કપ ગોળ નાખ્યો છે. ગોળને મેં છીણી અને તૈયાર કરી લીધો હતો. આ લોટ થોડો ઠંડો થાય પછી તેમાં ગોળ ઉમેરવો. જો ગરમમાં ગોળ ઉમેરી દેશો તો સુખડી ચવડ થઈ જશે. તે ખાવાની મજા નહીં આવે અને કડક પણ થઈ જશે. જુઓ, હવે સરસ મિશ્રણ મિક્સ કરી લેવું. ગોળ અને લોટ સરસ મિક્સ થઈ જાય પછી એક ગ્રીસ કરેલી થાળીમાં આ બધું મિશ્રણ લઈ લેવું. હવે તેને આવી રીતે તાવેથાથી પ્રેસ કરતા જઈ અને સરસ સેટ કરી લેવું. જો તમને થોડી પાતળી સુખડી જોઈએ તો તમે થોડી મોટી થાળીમાં આને લઈ શકો છો. હવે સ્પેચ્યુલાની મદદથી કે વાટકીના પાછળના ભાગથી આને આવી રીતે પ્રેસ કરી અને સેટ કરી લેવી અને થોડી ઠંડી થાય પછી તેમાં કટ લગાવી લેવા. અહીંયા હું એક ચપ્પાની મદદથી સુખડીમાં કટ લગાવી લઈશ અને આના ચોરસ પીસ કરી લઈશ. અહીંયા તમે ડાયમંડ શેપ પણ આપી શકો છો, પણ સુખડી આવી ચોરસ હોય તો દેખાવમાં અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. જુઓ, અહીંયા સરસ સુખડી તૈયાર છે. એકદમ પોચી અને મેલ્ટ ઇન માઉથ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી તૈયાર થઈ છે. તમે પણ આ રેસીપીથી એકવાર ચોક્કસથી સુખડી બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને સુખડી ઠંડી થઈ ગઈ છે. જુઓ, અહીંયા સુખડી તૈયાર છે. જો આ માપનું ધ્યાન રાખશો તો તમારી પણ સુખડી એકદમ મસ્ત મજાની બનશે. આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મારી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાં પણ હું રેસીપીના વિડીયો શેર કરું છું. જુઓ, એકદમ સોફ્ટ અને મસ્ત સુખડી તૈયાર છે. તો ચાલો ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.